હાલો મિત્રો, કેમ છો? મજામાં જ છો? આપણે વ્લોગ જોતા હોય મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું. તો આપણે આજે પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ભાખરી ખાઈને દૂધ પીને એના ઘરે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ઘરે છે રૂડુને રંગેલું મારું કાઠિયાવાડ. તો આજે કાલ ઘઉંની વાત કરું તો એ ઘઉં છે. નાનકડા ખેતરમાંથી આટલી ઘઉં આવી ગયા ને હાસી મદદ જો એની ગાયોની કેટલી ગાય છે, ભેંસ છે. પછી આ બીજી એક ગાય છે, અંદર ભેંસ છે, બીજી બે ભેંસું, 3 ગાયું, 4 ગાયું. નાનું બધું છે. આ છે ગોપી, આ છે કાન. તો હવે આપણે જાવી છે બહાર. અનિલભાઈ ગાડીને ધક્કો મારે છે. અત્યારમાં સેલા લાગતો નથી. સાલા દુઃખ કઈ કો ખતમ નહીં હો રહા હે. સેલા લાગતો નથી. ગેરેજ નવી ગાડી લઈ જવાની છે. આ ગાય છે. ગાય માતાને પજર લાગી લીધું. નાના છોકરા આવી ગયા છે. હવે ચલો સીતારામ. હાલો ભાઈ આવે છે. ભાઈ સારું છે ને લાવ્યા ને અરે આવે મૂન હા એકલો. ગામ તતાણા. નાના છોકરા હેતરમાં સાયકલ લઈને ધબધબાટી બોલાવે છે. હવે મડુલી અહીંયા અને અહીંથી મશીન લઈને જવાનું છે સ્લેબ તોડવા. તો ગામ તો આવી ગયું છે. આ તો બહુ જોરદાર કામ છે. જોઈ લો લાખણ કામ. જોઈ લો આવી રીતે બસા પાલતી દો. મોટા હાંડિયા જે વાંચ્યા તો એ જે ઉપરથી હેઠે નથી ઉતરતા. આ છે લાખણ કામ. રૂડે ને રૂપાડું માળું લાખણ કા. આ ગામડું બહુ જોરદાર છે. જોઈ લો. તો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે. લોકેશન ઉપર આવી ગયા હતા અને અનિલભાઈએ તો એનું કામ ચાલુ કરી દીધું છે. જો ગઢ મશીન લઈને કોઈટા છો ગબાટી કોકના ધાબા તોડે. બધા ગાબા હાંજે તો આ ધાબા તોડે છે. આ નહીં કોકના ઘર રહેવા દેવું એવું લાગે છે. બધાને ઘર તોડી નાખવા છે. કોઈ નથી રહેવા દેવા. મારા એક 2 માળના ઘર ઉપર સીધા તોડી જ નાખું. ઉપર 2 માળ કરે તો હેઠળનો માળ તોડી નાખું. ઉપર ભલે એમના પડ્યા ગઢ મશીન લઈને તોડી પીડ્યા છો ગબાટી. એટલું તો તોડી નાખ્યું સવારનું. ધાબા તોડી જ નાખવા છે કે ગમે એના. ઓલા ના પાડે તોય મંડાઈ પીડાય કે તોડવાનું જ છે કે મારું એકનું નહીં કે ગામમાં આવવું પડે 2 માળનું. જો મિત્ર આવી રીતે અનિલભાઈ મંડાઈ પીડા ધાબા તોડવા. બધા ધાબા બનાવવાનું કામ કરે ને તો આ તોડવાનું કામ કરે. આખા ગામમાં કે ધાબા તોડી નાખવું. આજ તો ઉપર જે બને છે ત્યાં તો હેઠળનો માળ તોડવા માંડ્યા. જોઈ લો કે તોડી જ નાખવા છે ધાબા કે રહેવા જ નથી દેવાના કોઈ. એને પડવાની બીક નથી લાગતી. તો જોવો તમે હા ઊભા કોના રહે એમ કે મરદને બીક ન હોય. મરદને માથે વેર જ હોય કે તો એ કે પડવાનું ગલા પડી જાય. ધાબુ તો તોડી જ નાખવાનું. મિત્રો આપણે આવી ગયા છે પાછા વાડીએ. કામકાજની આ પત્તી થઈ ગયું છે. બધું પૂરું થઈ ગયું છે અને હવે આવી ગયા છે વાડીએ. અત્યાર લગી નાકા વાળતા હતા ને હવે ખાવા મીઠા હિંચકા. બહુ ભૂખ લાગી. પછી શું કરું? ભૂખ લાગી. મેં કીધું હાલો હવે હિંચકા ખાઈ લેવી. બાકી તો આપણી પાસે કાંઈ રસ્તો નથી. બંગાવું આવતા નથી. નકર બંગાસા ખાઈ લેવી. જોઈ લો વાડી આવી ગઈ છે પાછી. અને હમણાં લાઇટ આવે એટલે પાણી વાળવા જવાનું છે પાછું બપોરે. જો અને આપણે આ બંબુ હલાવી છે એનાથી હિંચકા ખાવી છે. જાહેરમાં પાણી વાળવાનું છે અને બાજુમાં બીજા ઓલા ઘઉં હતા ત્યાં બીજી જાહેર હોય તો ગોવાઈ ગઈ છે એટલે ત્યાં પાછું પાણી વાળવાનું છે. આપણે ખાવા મળ્યા છે હિંચકા
તો હાલો મિત્રો હિસકા ખાવા આવી આવજો. અને આજ સાંજે તો આપણે સુરતની બસમાં બેસી જવાનું છે, સુરત વહી જવાનું છે આજને આજ. એટલે છેલ્લા આપણી પાસે 4-5 કલાક છે એની હિસકા ખાવીને મોજ કરવી, વાડીએ આનંદ કરવી. અહીંથી આપણો હિસકો હાલે છે. મિત્રો આપણે હવે વાડીએથી ઘરે આવી ગયા છીએ અને બપોરનું જમી કાઢવીને હવે હોવાની તૈયારી કરવી છે. તો બપોરનું જમી લીધું છે નિરાંતે અને હોઈ જાવી. બીજા માળે ચડી ગયા છે. આ સકલા હાટું ઉનાળામાં પાણીનું પરબ જેવું કરી દીધું છે. એટલે તમે પણ ઉનાળામાં હોય અને આવું પાણીનું પરબ લગાવી દેજો જરૂર ને જરૂર. એટલે સકલા પણ તરસ્યા પાણી પીવા જોઈએ એને પણ. અને હું તો આવી ગયો છું હવે ઘરે અને હોવાની તૈયારી કરું છું બપોરની. હોઈ જાવ ને જો અહીંયા રસગોળાવાળો નીકળ્યો છે લાયરી લઈ, જુઓ તમે. વહી ગયો એ તો બહાર નીકળવી એટલે ખેતર જ નીકળે અહીંથી. જો બતાવું તમને, હરિયાળી હરિયાળી. અને આપણી વાડી છે આ બાજુ. અહીંયા આપણી વાડી છે. આપણે જ્યારે હમણાં હતા ત્યાં લીમડાવાળી ઓવડી છે નાની એવી, એવડી આપણી વાડી છે. અને અહીંયા આપણા ફળીનું ઘર છે એક. વાડી છે આપણે બેનની. આ બાજુ આપણી વાડી છે. તો હારું હાલો આપણે સુઈ જઈએ હવે અને મળવી હમણાં પાછા વાડીએ જઈને. વ્લોગમાં બન્યા રહીજો. જો બીજા માળે ચડી ગયા છે. અહીંયા આપણે તબેલો છે. અને આ છોકરા તો બરફ લઈને બી એવા ગોળા બોળા લઈને બી એવો છોકરા. હવે આપણે બ્લોગ ત્યાં જઈએ. તો મિત્રો આપણે જાગીને આવી ગયા છે પાછા વાડીએ અને વાગી ગયા છે 4. ચા પાણી તો પીતા નથી, પણ ચા ને એવું બધું બનાવતા હતા ઘરે, એટલે આપણે કંઈ ચા પાણી પીતા નથી. અને વાડીએ આવી ગયા છે. પટેલ પાણી વાળે છે અને જોઈ લો આપણે વાડીએ સેવી અત્યારે. આ તો કાલ શિયાળી આવ્યા હતા એ પડું છે. અને અત્યારમાં રોજ પણ હતા. અહીંયા કેલો નદી છે, કેલા. એટલે જો આપણે વાડી જ છે અને હવે આપણી સાઈડમાં પાણી જાય છે. જો તો એરિયામાં જ આવ્યો. અનિલભાઈ આવી ગયા છે જાગીને. વાગી ગયા છે 5. ઊંઘ બૂંઘ પૂરી કરીને આવ્યા છે ને કે કાન દુખે કડ મીચીને આંકીને કોકના ધાબા તોડવા એ કે આખો દી બીજાના તોડવું. બધા હારા કરે દવડા ધાબા તોડવાનું કામ કરે. આપણે કે એકનું જ રહેવું પડે, બાકી બધાને તોડી જ નાખો. બાકી હતું તો હેઠે ઓલા સંડાસ બાથરૂમ પાડી દીધા. बोलो अनिल भाई क्या बोल छो क्या नहीं? हम जो हमारा काम ही ऐसा है. हम करते ही वैसे है. लोग हमको बुलाते नहीं मगर जाते हैं. સબૂતરો આવી ગયો છે અને
અને અન્નો ડોન ગાડી હાકે છે. પોલીસ વાળા પકડે તો લડે જ લેવાનું છે. મેમો ભરાઈ આ નહીં, મેમો ભરવાનું થતો જ નથી. નીકળી જાય હેરી પર ઉગામેડી જઈને પાછા બ્લોક સ્ટાર્ટ કરવી. ગરડા આ છે વાડી. આ બાજુ હરિપરનું પાટિયું આવી ગયું છે ને હવે જઈ રહ્યા સીધા હરિપર. આ બાજુ હરિપરનું પાટિયું છે. આ બાજુ આપણે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હરિપર અને હવે કટર આવ્યું છે ને ખડું લે છે અને પાણું બાને મળી લેવી. કેમ છો યુલા? સીતારામ આમ કર. સીતારામ અહીંયા જો સીતારામ તો કર. આને જામતું નથી એટલે જાગીને આવ્યો છે એટલે ઊંઘમાં છે. આ આપણા પટેલ છે એને મળી લેવી. કેમ છો? મજામાં? બહુ બઢિયા હાય. એને હિન્દી પાછું પંજાબ વાળા એ પાછી છે. इधर कटर काटने के लिए 1 महीने से आया है. पैसा ही बना रहा है. जमीन में कटर निकाला है, बहुत गेहूं निकाला है, तो अच्छा काम करता है. वो दूसरा साल में भी आने वाला है. आप कोई ऑर्डर हो तो देखा ना. आने वाला है. जिसको गेहूं कटाने का है तो कॉल कर देने का है भावेश भाई को. ડિસ્પ્લે ઉપર નંબર આપી દો, એમાં ફોન કરી દેજો. અને ભાણો તો જો ટોલીમાં રમવા મીડો છે પાજો. અહીંયા ઘઉં છે અને આ બાજુ કટર હાલે છે. નાના છોકરા તો નાનું કટર ને એવું હાલતું એટલે જોવા તો પહોંચી ગયા હોય. તો આપણે હમણાં પાછા તતાણા જઈને મળવી અને અહીંયા સાઈન મળવા આવ્યા હતા. કટર ને એવું હાલતું એટલે જોવા આવ્યા હતા. સુરત હતા, સુરતથી અહીંયા ગામડે આવ્યા હતા એટલે હું પણ ગામડે આવ્યો હતો એટલે અહીંયા આવી આવ્યા. અને હવે હમણાં તતાણા જઈને મળ્યું ને આજ આપણે સુરત જવાનું છે બસમાં, તો મળવી. મિત્રો કટર આવી ગયું છે અને હું હવે જાઉં છું કટરમાં. તમને બધાને બતાવું કઈ રીતે ઘઉં કપાય, જોઈ લો. વાડિયા કટર આવી ગયું છે અને આપણે જઈએ છીએ આ કટરમાં. જઈ રહ્યો છું કટરમાં. આપણે કટરમાં જઈને પાછા આ બાજુ જવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે કટર હાલતું હોય છે અને આમાં ઘઉં ભરાય એવડી આ પેટીમાં ને આમાં જવાનું છે. મિત્રો હું ચડી ગયો છું કટરમાં. હવે અને કટર હાંકવાનું છે આપણે. તો આ બાજી કટર હાંકે છે. આવી રીતે ઘઉં કાપવાના હોય છે. इसको बोलते हैं गेहूँ. गेहूँ कटने के लिए मशीन आती है, पंजाब से मंगवाया है. और बाजी भैया कटर काट रहे हैं, गेहूँ काट रहे हैं. कैसा लगा? ऐसे आता है कटर. ऐसे कटर चलाते हैं. જોઈ શકો છો આ ઘઉં કેવી રીતે કાપે છે અને મારે હમણાં કટર હાંકવાનું છે અને હું પણ ઘઉં કાપીશ. તમારી યાર બ્લોગમાં બિના રહેજો. અને આજ તો વાડિયા બહુ મજા કરી છે.
હશે સારું કે બ્લોગમાં પાછા આવી ગયા છે આજે પણ બ્લોગમાં મજા આવી ગઈ અને જોઈ લો તમે આજે કે મને બહુ મજા આવી ગઈ બ્લોગમાં લીધો એટલે જોઈ લો